ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ મિત્રો. કેમ છો બધા મિત્રો? હું પણ મજામાં છું, તમે પણ મજા છો. 12:10 થઈ ગઈ છે, સ્કૂલેથી આવી ગયો, નાઈ ધોઈને થઈ ગયો તો ફ્રેશ. અને આમ જો પાછો સ્કૂલેથી આવી ગયો ને ઘડી હોઈ ગયો અને વાગી ગયા છે અવાજ. આજે હું પાછો જાગી ગયો કેમ કે ઊંઘ આવતી હતી. કાલ રાતે બહુ જાગરો હતો અને વાળ સેટ કરી નાખ્યા કેમ કે હમણાં નવા કાંઈ પાસે એટલે. અને નીકળી ગયો પાછો સાયકલ લઈને પતંગ લેવા માટે, મતલબ કે ગાડી ત્યાં હતી તો ગાડી લઈને પાછો નીકળી જવું છે. એટલે ગાડી લઈ લીધી અને નીકળી ગયો પાછો. પતંગ લઈ લીધા હતા અને પાછો મેં કેવો હતો. અને આમ જો તે પતંગનો તો પથારો પાડી દીધો છે અને બહુ ગરદા ગરદી થાય છે, બહુ ભીડ છે ગાઈસ, બહુ એટલે બહુ. ઘરે આવી ગયો અને આમ જો જમવાનું બની ગયું હતું તો ભાખરી ચા ને ભાખરી બટાકાનું શાક ને ચા દૂધ ને બધું હતું તો જમી લીધું અને નીકળી ગયો પાછો કિરણ ચોક સાઈડ ને. બહુ ટ્રાફિક હતું અને મારો જેટલો પતંગનો 15,000 પતંગ લેવો હતો એટલે બધા પતંગ વેચાઈ ગયા છે. અને આમ બધો નફો થયો છે ઘણો ખરો. અને આમ જો બધા પતંગ વેચાઈ ગયા છે અને અમારી પાસે હજી ફિરકી મળી જ નથી, મતલબ તૈયાર ફિરકી લેવી છે પણ તૈયાર ફિરકી મળતી નથી, મારે જેવી જોઈએ છે. અને નીકળી ગયા સીધા નાસ્તો કરવા માટે. લઈ લીધી કોણેથી ભેળ અને ખમણ ખાઈ લીધા. અને આ બ્લોગ ફૂલ જોવો હોય તો વયા જાઓ મારી ચેનલ પર.